તમને ખાવ આયા રાહવાળો છે, ગાડી ઊભી રાખો. અરે કિરી તે તો રાખો સાઈડમાં. પણ રસવાળા ભાઈ આય. બોલો રિયા અંકે રિયા બોલો કા હા 5 ગ્લાસ આખા બનાવો, તાજા તાજા. આમ બેસો કે વરિયા શું છે? 5 ગ્લાસ ને તાર શું કરવા? પીવા છે. હવે 5 ગ્લાસ ને પીવા તારે. પીવાય જો ને ભાઈ ભલે 5 ગ્લાસ પીવાય એમાં તમારા બાપનું શું ગયો એટલે જો હા દાદા તમારે તો અહીં ગરાગી થાય એટલે તમે કયો જ તે ને. હજી હમણે ઓલા કણે એક સિટી આવ્યું ને 150 રૂપિયાની પાણીપુરી ખાઈ ગઈ છે. હે હા પણ આ રસ અમારે ઈમાનદાર રસ છે અને આ રસ એકવાર પીવો પછી જ્યારે તમે અહીં નીકળો ને રિશ્ચેથી પાયા એટલે આ રસ તમારે પીવા ઊભું રહેવું જ પડે નહીં એટલો બધો ફેમસ છે તમારો રસ ભલામણા હોય કઈ તો પાવ. ઈમાનદારી રસ ભરતે એકવાર લોટામાં પાઈ ગયો. ગ્લાસમાં ની ઓ કળશામાં. કળશામાં 20 ભરીને રૂપિયા દેવાના. વાંધો નહીં તમ તમારે. આ લોટામાં પીવો હોય ને તો 20 રૂપિયા ગ્લાસમાં પીવો હોય તો 10 રૂપિયા 10, જે 20, હોય આને એક જ ધરવી દ્યો ને એટલે મારે ઉપાય નહીં. આના ધરાવા જ બેઠા છીએ અમે તમારે અને ઈમાનદાર છો કિરાદન ને સાઈઝ પી લેતી હોય તો ના રે, ઈ તો ખાટી લાગે, ખટાઈશ ચડી જાય માથામાં. ચીડ્યો ખટાય. બે માણા દાજીને આયા છે ઓક શું ના અમારે એવો પ્રેમ છે અમારે એવો. આ કયો ગાંડો પ્રેમ છે તો સીધી હળાઈ ઊભી રહે ને એવો જ રસ એમે પાવી. અડધો આમાં નાખી દ્યો ને. એ હાલે એ બધોય પીઝા માંગો થોડો, તમારે વધારે છે. ભલે હોય. અને પી લો તમે તમારે બીજો લોટો ભરતી છે હે જઈશું આવ જેવે જેટલે જોવે એટલો પાવે. હા હા. શું નામ હે કોનું તમારું? મારું મૈયા કાકા મૈયા કાકા. તમારું? જયસુખભાઈ. જયસુખભાઈ. હા. બે પહેલા છે હો. એને કાકા ભત્રીજો સેવી પણ વર્તન બે ભઈલા જેવું કરવી પણ માજો રહત એક નંબર છે હો. હે ને હમ આ બોર્ડ હું માર્યું ખબર છે ઈમાનદાર રસ હા. આન ક્યાંથી તો કાઈ નથી દેખાતું. હવે ઓલી બાજુ તેમ નો આયા હા બે બાજુ બોર્ડ માર્યા છે હા ઈ તો જોયું પણ આમ જો હા બાકી તમારો ર એક નંબર હો. કાઈ ઘટે નહીં ઓરિજિનલ શિયાળીનો રસ કાઢવી છે વી. એ પણ બસ હવે તારે આનું તળિયું પી જાવું છે. લાય હળી રાય એમાં. તમે બે મારા કેરોના બાજુ, મને તો રસ પાવ. હે મને તો રસ પાવ. લે એટલે આય કાઈ મે હું આ સેવા ઓલી ખોલી છે ધર્મા દો. જવાનો ખાલી મને પાઈ દ્યો ને રસ. શું છે સાંભળ્યું ને? મેં સાંભળ્યું રસ પાવાનું કે હે. બિચારીને એવું ન પાવ, પાવ. કરે એકલું. હવે તું ભારે દાતારની દીકરી હો, એક લોટો પાઈ દ્યો. એ સેવાનું કામ કહેવાય, પૂન મળે. પાઈ ગયો હવે 20 રૂપિયા આમ કે આમ હવે તો તમે પાઈ દ્યો ને. અમારા શિયાળી બહુ મોંઘી આવે હે તે અમારે શું કઈ ઘીરે પૈસા ઝાડવા છે હે? હા છે જ ને. પણ શું 20 છે? રૂપિયા પણ માવા ખાઈ જતા હશે હા. હા માવા તો ભારે ખાઈ જાવશો. ઈ તો- લઈ જાઓ લોટો. દઈ દ્યો અમે. કાકા તમે ઉપર રહીને ડામ દેવરાવો. ભરજો ભરજે એક લોટો ભરજે તું તારે આપણે અને કયું ગામ? બાજુનું ગામ હે વિછ્યા. બાજુનું ગામ વિશ્યા છે. શું બેટા તારું નામ મારું નામ મમરી મમરી. બરોબર આવો મમરી અમારા ગામમાં જરૂર નથી આવે હે? હા. અચ્છા પૈસા નથી લાવી? છે હારું, વાંધો એવું? નહીં, એમાં દઈ દઈશે. પૈસાની ક્યાં તાણ છે? હા હોય એટલે તારે ઉડાડ નાખવા છે. બધા નહીં બે માણા આયા આ બાસતા નથી. આયા રોડ છે બધા સાંભળે હવે હું પ્રેમ દેવો છે અમારે. એવો ગાંડો પ્રેમ હોય કાંઈ લે તે હિમે હું આ કઈ તમને બાજવી એવું લાગે? યો, લઈ યો. લે મમરી લઈ ખૂટશે ને એક લોટો? ફૂટી જશે બેટા હાથે પી લે પી લ્યો આ પછી- હાથે પ્રેમથી એક પા આદો લોટો પાછો મને આપજો નહીં? હે? ના ના. કેવા ના, ના, ના. હા, હવે રવા દીજો. એને
દેખાય છે એમ? હા તમારે ધંધો થાય ને તમે બે હોત ને અમારે તો રસ પાવાનો હોય છે ને ઈમાનદાર એટલે પણ ઈમાનદાર રસ એટલે ઈમાનદાર રસ હો ઈમાનદારીથી રસ પાવી આમાં કાંઈ નો ઘટે આય સાઈ આય રહ કેમ હતો કે પેલા ઓલી વાય કઈ લોટો લઈને લે ઈ ભલે ને વઈ ગઈ તાર શું અહીંયા હારે લઈ લેવીસ ઘીરે ઈને શું બોલો રહ કેવો લાગ્યો મીઠો કાંઈ ઘટે કાઈ નો ઘટે પણ એમ તો હું મારા બાપા હારે એકવાર અહીંયા આવી ગયેલી છું પણ ત્યારે આ નહોતા આ ભાઈ હતા યા જઈશું કહીશે હા ઈ હું બહાર ગામ હે જાઉં ભાઈ હા. આ તમાર લોકેશન આ કયું કેવાય કોક દી અમાર ભાઈબંધ નીકળ્યા કેવા થાય ને વિછિયાથી વાંગત્રા રોડ બોટાદ વિછિયા બોટાદ રોડ વાંગત્રા ચોકડી પાસે ભોળાનાથના મંદિર પાસે લીમડા એટલે છે. વાહ વાહ ભાઈ વાહ, આમ જો તમારો રહ પીવાની એવી મજા આવી ને ઈમાનદાર રહ એટલે રહ મને એમ થાય કે જે એક લોટો રહ નો પી જાવ મને ભાઈવો હું તને ભાવે જ છે ને તાર પૈસા દેવા છે પણ મૂળ તો માર ઘરવાળા ને તમે બસ તો તમાર પૈસા દઈ દેવાના હું ગમે ત્યાં જાઉં ખાધે રાખું પીધે રાખું પૈસા કોને તમારે દેવાના હોય ને જો હવે ઘીરે જવાનું છે હવે જો વૈશમાં ક્યાંય મને ઊભો રાખ્યો તો હવે મારે મેળ લઈ આવવાના હવે ઊભો રાખતો તને કાકાને હમ છે એ મારા પરબારા હમ એય ફરવા જાવન છે બગીચામાં રાજકોટ હાલો પણ આ લોટો તો દેતા જાવ કયો લોટો હવે ઓલી છોકરી લોટો લઈને વહી ગઈ અરે ઈ અમારી છોકરી થોડી છે પણ લોટાના 50 રૂપિયા થાય અમારે ઈ અમારે કાઈ નહીં હાલો એ હો એટલે આવા ને આવા કેટલાક સવો કા હે લોટો ઓલી છોડી લઈ જાય ઈ લોટાના પૈસા તમારે ન દેવા પડે અને તમે રસ પીધો ઈ પૈસા ન દેવા પડે એટલે પૈસા તો ગાડી પીવે છે એ નેતાજી હું લેતા અમાર થોડું તમારે વાહે આવું કાંઈ એ આ જઈશું કેવા છે મારા દીકરા આમ જો હવે એ ભાઈ ના છે દઈ દઈ છે આપડા છે તો હે વાંધો નહીં આપણે એને ઈમાનદારીથી રસ પાયો હા ને હે ભાઈ ના છે તો પાછા આપશે પાછા આપશે હા તે વાંધો નહીં લેતા હું ગામમાં આટો મારતો હોઉં છું. વાંચતા હોય તું બરાબર ગ્રાહક હાંસવજો હો. કાંઈ વાંધો નહીં, કાંઈ ન કરે. બા હળોળો આકો જો જો ખટારો આવે આ ઊંડી તારી શેટી રાખ ને આ તને એટલે જ મેં આગલી સીટમાં નથી બેહારી મને ખબર જ હતી તારો લવારો સાલું ને સાલું રહેશે મારે હવે છે ને ગીત વગાડવા પણ ઓલા ભાઈ હલ્યા જાય છે ઉડાડી દેશો એ મને દેખાય છે મારે આક્યું છે એક આ બાયડી થી તો હવે હું આયા છું હો ગરાક થઈને તો વેસી નાખ્યું છે એટલે હું કઈ મારે બોલાઈ જાહે મારા બાપાએ કઈ વેસવા નથી દીધી તમને તે તું કરે છે એવું હું શું કરું છું વરહના એક દી ફરવા લઈ જાય એમાંય ખવરાવતા બળ પડે બળ તો પડે જ ને તારે પેટ છે કે પટારો છે પેટ છે ખાવા તો જોવે જ ઘડીક આમ જાવું છે ને ઘડીક ઓલું ખાવું છે ને ઘરે તો શીખણાઈ વેડા કરો છો બહાર તો કા ખારું હારું ખવરાવાય કે નહીં તે તને કેદી મેં ખીરી મોળું ખવરાયું હવે દરરોજ ખીચડી હોય છે મોળી ઈ તો હારી દેશી ખોરાક કહેવાય ઈમાં જ હું ફૂલી ગઈ એમ કયો ને હા ડમ્પર જેવી થઈ હો ખાઈ ખાઈ ખીચડી ખવરાવી ડમ્પર જેવી જ થાવ ને લાયો તેદી મળી હતી મેં કીધું કે આ પવન ની કઈક ઉડી જાય છે હવે એમ ઉડું એવું નથી બીજાને ઉડાડી મૂકું એવી સૌ હવે મારે સાંભળવા ગીત આય ગીત નો ચાલુ કરતા માથું પકવી દીધું છે મારું એ તે નો ચાલુ કરું તો તે મારું માથું પકવી આય દીધું આય હોટલ આવે આમ જો આગળ તો હોટલે તાર શું કામ છે મંચુરિયન ખાવું છે એ મનસુરિયન ની દીકરી હવે તારે કેટલું ખાવું છે ખાવા તો જો હે હજી જવાનું છે રાજકોટ ભેળપુરી ખાવા હવે જો કાઈ ને બીજું માંગ્યું ને તો મારે મેળ નહીં આવે તાર શું ખાવું છે કેરીન રહાય પીવો છે એવું હા પેલા આ વળાક તે તમે પાછી કેમ વાળી ગાડી હવે ક્યાંય નથી જવું એમ ન હાલે નકર હાલતી ગાડીએ કૂદકો મારી જાશ ને મરી જાશ આન્યાન એ મરી જા તો બીજી લઈ આવીશ બીજી લેવાની વાત ન કરતા નકર ટાટિયો ભાંગી નાખીશ તમારોય તે ને ઈનોય તે કોક છે નહીં ને પાછી કોઈ બીજી કોઈ નથી આ એમ ઘરે જઈને ફોન ચેક કરવો પડશે એ બાપા અમે તે તો અમે બહેન થાને તને જ કઈ બહાર કાઢે જેવી નથી એટલે હું કઈ શરમ નથી લગાડતી તમને શરમની દીકરી તીમાં ઘડીક થાય મંચુરિયન ખાવું છે ઓલ્યું ખાવું છે મારે પરસેવો વળી ગયો આ પાવ ભાજી વાળો છે હમ મે ન્યા તો રાખજો તે પછી કાઈ નહીં માંગુ બસ બાસ ને હવે ઘર સિવાય ન ઊભી રહ્યા
રીહામણે વૈસાવ કાઈ નથી ખાવું મારે પણ અહીંયા તાર બાપાને ઘર પાસેથી આકુ તોતું રે એમને જાઈશ ને હું હાથે હાલીને વૈસાશ મારા બાપાને ઘરે 15 કિલોમીટર જ છે ને એ ભલે ન હોય હારું મન નો બોલાવતા હા એ લે જાનુડી એ આઘી ના મરો તને એને ભેળ ખવરાવી હવે પૂછડું ભેળ ખવરાવો મોઢું કરે ને જો ને જો એમ આપણા ગામનું બોર્ડ આવી ગયું બોર્ડ ને મારે શું કરવું બટક્યા ભાઈ પુગાડી દીધા ઘરે આ ઉતરો એમ લ્યો બહુ ને તું તારું અહીંયા વૈસ અહીંયા રોકાઈ સૌ એ ઉતાર મોટરમાં મુંજાન મરી જાવ ઉતરું નહીં ખાવા નો લઈ જાવ ત્યાં સુધી ઉતરસ કે ને કાઈ ના મારી નાખું ઉતરું કે ઉતરું મૂકો મૂકી ઉતરું તમે. જાવ ઉતર આન કે ઉતરજો ઓલ કે ઠરડાશે એ લોક તોડી નાખીશ હેલવી નહીં આ કઈ વર્ષે